नमस्कार, आप देख रहे हैं गुजरात प्रवासी न्यूज। अहमदाबाद के सिलिकॉन टावर में 15 अगस्त स्वतंत्रता दिवस का पर्व देशभक्ति और उत्साह के साथ मनाया गया। कार्यक्रम में विजय भाई अहीर, टावर के सदस्य और बड़ी संख्या में स्टाफ मौजूद रहा। इस दौरान अमर शहीदों को श्रद्धापूर्वक नमन किया गया। पूरा सिलिकॉन टावर अमर शहीदों अमर रहो, भारत माता की जय और वंदे मातरम के नारों से गूंज उठा। देशभक्ति से सराबोर इस आयोजन ने सभी को एकता, अखंडता और राष्ट्र प्रेम का संदेश दिया। मैं राज तिवारी, गुजरात प्रवासी न्यूज। આજના દિવસે આપણને આઝાદી મળી, આઝાદી અપાવવાવાળા તો અપાવીને જતા રહ્યા, આપણે આજના દિવસે યાદ કરીએ છીએ। આપણા ઉપર જવાબદારી એ છે કે આઝાદીને ટકાવીને રાખીએ અને એને જે મૂલ્યથી આપણને આપવામાં આવી હતી એ મૂલ્યોનું આપણે યોગ્ય રીતે એને રિસ્પેક્ટ કરીએ અને એની જાળવણી કરીને આપણી આવનારી જે પેઢી છે, મને ખબર નહીં તમે લોકો જેનઝીના છો કે કયા છો, તમારી જનરેશન જે બી હોય, જેન ઝી પછી જેન એક્સ આવે કે વાય આવે કે એ આવે, વી ડોન્ટ નો, એ જે બી આવે એ આપણને આ દેશે જે આપ્યું છે આપણે એમને આપ્યું। કારણ કે આપણી આગળની જે પેઢીઓ છે એમણે પોતપોતાની રીતે આ દેશને આગળ વધારવામાં પોતાનું અનુદાન એમની ક્ષમતા મુજબ, એમની કેપેસિટી મુજબ, એમની સમજ મુજબ આપ્યું। હવે આપણી સમજ ઓબ્વિયસલી સમય જોડે ચેન્જ થાય અને એવું જરૂરી નથી કે ભાઈ આગળની પેઢીના જે બી મૂલ્યો છે આપણે પણ એ રાખીએ, પણ અંતતઃ તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ દેશ થકી આપણે છીએ, આપણે જે પણ રોજગાર મેળવીએ છીએ કે પછી જે પણ સુવિધાઓ મેળવીએ છીએ, આપણને જે શારીરિક, માનસિક, સામાજિક સુરક્ષા મળે છે એ બધું છેલ્લે આ દેશે આપણને અને એને પાછું આપવાની જવાબદારી આપણે। બધાની કેપેસિટી અલગ અલગ હોય, બધાની આવડત અલગ અલગ હોય, કોઈક અકાઉન્ટિંગમાં સારો હોય, કોઈક આઈટીમાં સારો હોય, કોઈક રમતગમતમાં સારો હોય, કોઈક બીજા કોઈ ક્ષેત્રમાં સારો હોય। તમે જે ક્ષેત્રમાં સારા હોય ત્યાં તમે શ્રેષ્ઠ કરો ને એવું કામ કરો કે જેથી કરીને તમે તમારી જાતને જ્યારે અરીસામાં જુઓ ત્યારે તમે તમારી આંખમાં તમારી આંખ મિલાવી શકો અને કહી શકો કે ભાઈ ના, આ દેશને આગળ વધારવામાં મારું નાનું તો નાનું કંઈક તો યોગદાન છે। એટલે બસ આટલું જ કહીને વિરમું છું। બધાને ગણતંત્ર દિવસની, સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ।